તો વાપી મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 26ના વિકાસ તેમજ પ્રજાલક્ષી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ વહીવટદાર દ્વારા મહાનગરપાલિકાના સભાખંડમાં રજૂ કરાયું હતું અને ત્યારબાદ બજેટ અંગેની નગરજનોને સંપૂર્ણ જાણકારી મળે તે માટે વહીવટદાર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું હતું। નવરચિત વાપી મહાનગરપાલિકાનું સૌપ્રથમ બજેટ રજૂ થયું હતું। વાપી મહાનગરપાલિકાના વહીવટદાર વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અને મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીની હાજરીમાં 640 કરોડનું સૌપ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણ છે કે અગાઉ વાપી નગરપાલિકા અને નવા સમાવેલા 11 ગામોનું કુલ વાર્ષિક બજેટ 173 કરોડ હતું, પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ 4 ગણો બજેટમાં વધારો થયો છે અને આ વખતે 640 કરોડનું મહાકાય બજેટ રજૂ થયું છે। નવા બજેટમાં 211 કરોડથી વધુનો ખર્ચ બાંધકામ વિભાગ માટે કરવામાં આવશે। આ સાથે જ શહેરમાં સ્વચ્છતા, આરોગ્ય, સુશોભન, એસટીપી પ્લાન્ટ, પાણી પુરવઠા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરાશે। નવા સમાવેલા ગામોમાં રોડ, પાણી અને સ્વચ્છતા સહિતની સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે। આ સાથે જ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે મહાનગરપાલિકા વિસ્તારની અંદર લોકોને હરવા ફરવાના સ્થળ મળી રહે, સાથે જ શહેરમાં 3 મોટા આઇકોનિક રોડની જોગવાઈ કરવામાં આવી છે, તો શહેરમાં કુલ 2 મોટા રિંગ રોડની પણ જોગવાઈ કરવામાં આવી છે। વાપી મહાનગરપાલિકાનું 640 કરોડનું આ બજેટ અમે રજૂ કર્યું છે। અગાઉ નગરપાલિકા અને 11 ગામોનું ભેગું થઈને 173 કરોડનું બજેટ હતું, જેને વધારીને અમે 640 કરોડ કર્યું છે। મહત્ત્વની બાબત એ છે કે જે વેરા છે એ વેરામાં 1 પણ રૂપિયાનો અમે વધારો કરેલ નથી। ગ્રામ પંચાયતનો જે વેરો છે એ જ લાગુ પડતો વેરો, નગરપાલિકા હતી એ જે વેરો હતો એ જ વેરો અમે આ નવા મહાનગરપાલિકામાં રાખેલો છે। ઓન ધ કોન્ટ્રરી પંચાયતનો વિસ્તાર જે મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે ત્યાં 5% રિબેટની સ્કીમ પણ અમે આનો લાભ આપવાના છીએ। આમ પહેલા બજેટમાં જ વાપીમાં માળખાકીય સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને શહેરમાં લોકોની સુખાકારી વધે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલિકા મહાનગરપાલિકા દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી રહી છે।